Good morning, dear friends. Welcome back to lecture series of ecology and fisheries biology, unit number 4. In this unit number 4, we already discussed in the previous lectures ecology, ecosystem, and terrestrial adaptations, fossorial adaptations, aquatic adaptations, and arboreal adaptations. Today, we will discuss about volant adaptations, as also called as flight adaptations. The animal which can move in the air, animal which can move in the air are called flying vertebrates. These adaptations found in flying vertebrates are called as flight adaptations, as well as also flying volant adaptations. Got it? Flying adaptations and volant adaptations. In these adaptations have two types. First one is passive flight and second one is active flight. Passive flight, it's not a true flight. It's a gliding, as also called as gliding flight. So gliding is a smooth and gentle horizontal or downward. See, verticals means it's a strength. એ ઊભું હોય એને વર્ટિકલ કહેવાય, પણ હોરિઝોન્ટલ ક્યારે કહેશું તો કે આડું હોય એને હોરિઝોન્ટલ કહેશું આ વર્તનું. પણ આ gently horizontal and downward movements in the air. So it's a downward એટલે કે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ અને ત્યાંથી ધીમે ધીમે કરતું નીચે જતું હોય. So it's a downward movement in the air. It does not require much energy. અહીંયા આગળથી કોઈ પણ ઓબ્જેક્ટ છે, કોઈ પણ એનિમલ છે સ્ટાર્ટ કરશે એટલે સ્ટાર્ટિંગમાં એને જરૂર પડશે એનર્જીની. અહીંયા સ્ટાર્ટિંગમાં એને એનર્જીની જરૂર પડશે, બટ ડ્યુરિંગ ધીસ ફ્લાઇટ there is the not required much energy. Energy is utilized only when gliding is start. અહીંયા આગળ જ્યારે કોઈ પણ એનિમલ છે એ ગ્લાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કરશે ત્યારે જ એને એનર્જીની જરૂર પડશે. And gliding animals do not use energy when they are in the air. જ્યારે આ એરમાં હશે ત્યારે કોઈ પણ જાતની એનર્જીની જરૂરિયાત એને નહીં પડે. A structural use for the gliding. Structural use આપણે શું કઈ રીતના ગ્લાઇન્ડિંગ કરી શકીએ આપણે જોઈએ. So first of all is Pangium. Pangium. So Pangium એટલે શું? તો it is a fold of the skin. Pangium આપણે એને fold of the skin કહેવાય કે જે આ જે ભાગ છે અહીંયા આગળ આ ભાગને Pangium કહેવાય. Its location on the sides of the head, neck, limbs and tail. એનું જે લોકેશન છે ક્યાં છે? સાઈડના ભાગમાં છે. In a few animals it is supported by ribs. Ribs એટલે પાછળિયો. ઘણા બધા એનિમલ્સ છે એ પાછળિયોને પણ અહીંયા આગળથી આમ સપોર્ટેડ કરતી હોય છે અથવા તો એ સપોર્ટેડમાં હશે. જેમ કે બેટ, બેટનું જે પેન્જિયમ છે એ ઓલરેડી એને સપોર્ટ કરતું હોય છે બાય રિબ્સ, પાછળિયો દ્વારા. ડ્યુરિંગ ગ્લાઇન્ડિંગ ધ પેન્જિયમ ઇઝ એક્સપાન્ડેડ. એક્સપાન્ડેડ એટલે કે એકદમથી આમ પહોળું થવું એ રીતના. એન્ડ એટ રેસ્ટ ઇટ ઇઝ ફોલ્ડેડ. અને પછી શું કરશે જ્યારે એ જરૂર નહીં હોય ત્યારે એ આ જે ભાગ છે અહીંયા આગળ રેસ્ટ કરતો હશે એટલે કે ફોલ્ડિંગ થઈ જતું હશે. સચ એઝ લાઈક ટુ પેરાશૂટ. પેરાશૂટમાં કઈ રીતના હશે કે સપોઝ લાઈક આપણો આ પેરાશૂટ હોય છે, બરોબર છે, તો આ પેરાશૂટ જ્યારે આપણે યુઝ કરીએ ત્યારે એ ઓપન હોય છે, બટ
જ્યારે એ ઓપન હોય છે પણ જ્યારે આપણે ડાઈવ કરવા માંગીએ ત્યારે આપણે એનર્જીની જરૂર પડે. After on the air we don't have used the energy. And also after the use of parachute we already folded the parachute. Got it? So similar way to Pangaeum. It's an example of flying fish, as also called as Exocoitus. Exocoitus is also called as flying fish. The pectoral fin, see a pectoral fin છે એ ગિલની બાજુમાં આવેલી હોય છે. બરાબર છે. ખ્યાલ ન હોય તો આપણે આગળનો જે એક્વેટિક એનિમલ્સનો જે લેક્ચર છે એ તમે જોઈ શકો છો. સો pectoral fins are broad and elongated to form wings like structure. કેવી હશે તો કે આ જે છે એ એકદમથી બ્રોડ હશે, એકદમથી મોટી હશે અને એ કઈ રીતના એક્ટ કરશે, કઈ રીતના યુઝ કરશે એનો તો કે પાંખ તરીકેનો યુઝ કરશે, લાઈક વિંગ્સ. They are used for the gliding on the air. આ જે પાણીનો ભાગ છે એ ઉપરના ભાગે એ એરની અંદર એટલે કે હવાની અંદર એ ગ્લાઇડિંગ કરશે. કઈ રીતના ગ્લાઇડિંગ કરશે? The lower lobes of the caudal fin is large. હવે જો અહીંયા આગળ જે લોઅર લોબ્સ છે કુડલ ફિનનો એ કેવો હશે? એકદમથી લાર્જ હશે. અને આ જે ભાગ છે ટેલ, આ જે ટેલ ઇઝ હાઇપોબેલેટિક ટેલ કહેવાય. હાઇપોબેલેટિક એટલે કે કેવી હાઇપોબેલેટિક હશે તો કે એ પ્રકારનો હાઇપોબેલેટિક એટલે એકદમથી પુશ કરીને અને એકદમથી જમ્પ કરવા માટે બનેલું હોય એવું, એવી ટેલ. So it gives a necessary push to jump out of the water. એ આ જે પાણીના ભાગ છે એનાથી એકદમથી પુશ કરશે આ ભાગથી હાઇપોબેલેટિક ટેલ દ્વારા. અને જેવો એ પુશ કરશે એટલે પાણીની બહાર નીકળશે અને પાણીની બહાર નીકળશે એટલે તરત જ પેક્ટોરલ ફિન છે એ એકદમથી વિંગ સ્ટ્રક્ચરમાં આવી જશે. અને વિંગ સ્ટ્રક્ચરમાં આવી જશે એટલે શું થશે તો કે એ એરની અંદર ગ્લાઇડ કરશે. કેટલું કરશે તો કે 400 યાર્ડ્સ. ઇટ્સ અ ડિસ્ટન્સ ટુ 400 યાર્ડ્સ. હવે 400 યાર્ડ્સ એટલે કેટલું તો કે 365.76 મીટર. 365.76 મીટર. ઇટ્સ કોલ્ડ ઇઝ 400 યાર્ડ. યાર્ડ છે એ અમેરિકન યુનિટ છે. આપણો યુનિટ કયો છે તો કે મીટર. આપણો યુનિટ છે મીટર છે. અથવા તો કોઈ ફૂટની અંદર જોવું હોય તો કે 1200 ફૂટ. 400 yards is equal to 1200 feet. It's a distance. તો કેટલું ડિસ્ટન્સ કાપશે એ એક વખત જ્યારે પૂંછડી દ્વારા એ પુશ કરશે અને જેવું પુશ કરશે એટલે હવામાં આવી જશે અને હવામાં આવશે એટલે એ શું કરશે તો કે એની પેક્ટોરલ ફિન છે એ એકદમથી પહોળી કરશે અને જેવી પહોળી કરશે એટલે શું થશે તો કે હવાની અંદર જ રહેશે અને હવાની અંદર એ કેટલા ફૂટનું અંતર કાપશે 1200 ફૂટ જેટલું અંતર કાપશે અથવા તો 365.76 મીટર જેટલું અંતર કાપશે એક જ પુશબેકથી. અને આ જે ફ્લાઇંગ ફિશ છે એ એકદમ સ્મોલ હોય છે અને એકદમ નાની હોય છે અને એકદમથી એ યુનિટીમાં રહેવાવાળી હોય છે. કરેક્ટ? સો ઇટ્સ એક્ઝામ્પલ ઓફ Exocoitus, as also called as flying fish. Now second one is flying frog. Second one is flying frog. Flying frog is commonly called as tree frog. As also called as tree frog. આ મોસ્ટ ઓફલી ક્યાં આગળ રહેતો હોય છે? ઝાડ ઉપર જ રહેતો હોય છે એટલા માટે એને ટ્રી ફ્રોગ કહેવામાં આવે છે. શું કામ એને ઝાડ ઉપર જતો હશે? કારણ કે એ એક ઝાડથી લઈને અને બીજા ઝાડ સુધી એ આરામથી જમ્પ કરી શકતો હોય છે. એક જગ્યાએથી બીજા જગ્યાએ આરામથી એ
જમ્પ કરી શકતો હોય છે, એટલે આપણે એને ટ્રી ફ્રોગ કહી શકું. ધ ડિજિટ્સ આર, ડિજિટ એટલે કે આ આંગળીઓ જો આ. ઓકે, સો ધ ડિજિટ્સ આર કનેક્ટેડ બાય વેબ. હવે આ જે ભાગ છે એ વેબ કહેવાય. વેબ એટલે કે જાડો, બરાબર. તો આ જે છે એ ડિજિટની વચ્ચેના ભાગમાં જે આવેલું જે વેબ કહેવાય, અને આવા જે વેબેડ જેવા ફીટ હોય એને વેબેડ ફીટ કહેવામાં આવે છે, અથવા તો વેબ ફીટ કહેવામાં આવે છે. એન્ડ ધેર ફંક્શન એઝ પેરાશૂટ. ચારે ચાર પગ છે એ એકદમથી ઓપન કરી નાખે એટલે એ કેનું ફંક્શન યુઝ કરશે, તો કે પેરાશૂટ જેવું ફંક્શન યુઝ કરશે. With the help of the webbed feet, it can leap એટલે કે jump up for the 6 to 10 meters in the air. 6 થી લઈને અને 10 મીટર જેટલો એ એક જગ્યાએથી બીજી જગ્યા સુધીનો જમ્પ કરી શકે છે. The digits are provided with adhesive pads. હવે જે આ ડિજિટ છે, બરાબર છે, એની નીચેના ભાગની અંદર, આના નીચેના ભાગની અંદર એધેસિવ્સ આવેલું હોય છે. એધેસિવ પેડ આવેલું. એધેસિવ એટલે કે શું, તો કે ચીકણું પ્રવાહી હોય એવું, ચીકણું. તો એની અંદર કેવા પેડ હશે, ચીકણા પેડ હશે, કે જેથી કરીને કોઈ પણ એક ટ્રી થી લઈને અને બીજા ટ્રી સુધી એને જવાનું હોય, અને જેવું એ ટ્રીને અહીંયા આગળ ચીપકશે એટલે ડાયરેક્ટ એ પગ ચોંટાડી દેશે એને. એન્ડ એધેસિવ પેડ્સ વિચ હેલ્પ ઇન આર્બોરિયલ લાઈફ. આ જે પેડ છે એના લીધે એ આર્બોરિયલ લાઈફ છે એ આરામથી સ્પેન્ડ કરી શકતી હોય છે. ગોટ ઇટ? Tree frog is also called as flying frog. Okay, now next one is flying lizards. Flying lizards. So flying lizards is also called as flying dragon, draco, and flying lizards. There is a fold of skin between the forelimbs and hind limbs. અહીંયા આગળ એના જે ફોરલિમ્સ છે એ અને આના હિન્ડ લિમ્સ છે એ બંનેની વચ્ચેના ભાગમાં આ એક ફોલ્ડ આવેલું હોય છે, અને આ ફોલ્ડને શું કહેવામાં આવે છે, પેન્ટજિયમ. કરેક્ટ? સો it called pengium. It's supported by 6 ribs. અહીંયા આગળ નાની નાની એની સપોર્ટેડ હશે. કઈ રીતના, તો કેટલી રિબ્સ હશે, તો કે પાસળીઓ હશે, 6 જેટલી પાસળીઓ હશે. With the help of pengium, the draco can jump from branch to branch. એક જગ્યાએથી આ બીજી જગ્યાએ જવું હોય ત્યારે ડ્રેકો છે એ આ પેન્ટજિયમનો યુઝ કરશે. જોડે જોડે એ ડ્રેકો છે એની જે ટેલ છે એ એકદમથી લાંબી હોય છે, કે જેથી કરીને એરની અંદર જ્યારે ડ્યુરિંગ ધ ફ્લાઇટ એ ડાયરેક્શનનું પણ કામ કરશે. આ જે ટેલ છે એ ડાયરેક્શનનું પણ કામ કરશે એન્ડ બેલેન્સનું પણ કામ કરશે. Got it? The flying lizards. Now next one is true flight. આપણે અત્યાર સુધી કઈ ફ્લાઇટ જોઈ, તો કે પેસિવ ફ્લાઇટ. Now true flight is also called as active flight. હવે ટ્રુ ઓલી ફ્લાઇટ હતી કેવી હતી, કે એ જે ફ્લાઇટ હતું એ પેસિવ હતું, કે જેને આપણે સેકન્ડરી ફ્લાઇટ પણ કહી શકીએ આપણે, કે જેથી કરીને એ પાંખનો ઉપયોગ નથી કરતા હતા. હવે જે ટ્રુ ફ્લાઇટ છે એની અંદર વિંગ્સનો ઉપયોગ થશે, અને ટોટલી વિંગ્સનો ઉપયોગ થશે એટલે શું થશે, કે એની અંદર એનર્જી છે એ સૌથી વધારે વપરાશે. Got it? So in this type of adaptation, the wings are beaten for flight. Wings ને બેટ કરશે એટલે કે ફફડાવશે. During this process, large amount of energy is utilized. આ જે પ્રોસેસ છે એમાં વિંગ્સ આ ઉડતું હશે, કોઈ પણ પ્રાણી ઉડતું હશે ત્યારે એ જે એનર્જી છે એ સૌથી વધારે યુટિલાઇઝ થશે. Hence,
These types of flight is called as a true flight as well as also active flight. True flight is exhibited by the vertebrates like birds and bat. ક્યાં આગળ જો એક્સિબાઇટ થશે કે બર્ડ્સ અને બેટની અંદર સૌથી વધારે જોવા મળશે. સી બર્ડ્સ છે એ આખે આખું અલગ એનિમલ છે કે જે મેમલ્સમાં આવશે એન્ડ આ જે બર્ડ્સ છે એ કેમાં આવશે તો કે એવ્સમાં આવશે. આ બંનેના ક્લાસ છે એ અલગ છે એટલે એ વસ્તુ ધ્યાન રાખજો બંને છે એ પક્ષીમાં નથી આવતા. પક્ષીમાં કોણ આવશે ખાલી અને ખાલી બર્ડ્સ કે જે એવ ક્લાસની અંદર આવશે અને આ છે એ મેમલ્સ કહેવામાં આવે છે. બટ એના જે પેરાશૂટ્સ છે પેન્જિયમ છે એના લીધે એ સારી રીતના એના બોડીને મોડિફાઈ કરેલું છે કે જેથી કરીને એ બર્ડ્સની જેમ ઉડી શકે છે. Got it? Now adaptation of birds for the flight. Birds are described as the master of air. They are good flyer. They are fastest animal. See, આ જે બર્ડ્સ છે સૌથી પહેલા તો કેવું છે કે માસ્ટર ઓફ એર છે કારણ કે હવામાં ઉડી શકે છે આરામથી. એ સારામાં સારા ફ્લાયર છે. સૌથી વધારે ઝડપી હોય તો એ છે ફાસ્ટેસ્ટ એનિમલ એ છે બર્ડ્સ. their morphology, anatomy and physiology are highly modified. બધી જ વસ્તુ કેવી કરેલી છે તો કે મોડિફાઈ કરેલી છે. મુવમેન્ટ્સ ઇન ધ એર કેના માટે તો કે ફોર ધ મુવમેન્ટ્સ ઇન ધ એર એરની અંદર મુવમેન્ટ્સ કરવા માટે એની મોર્ફોલોજી સ્ટ્રક્ચર છે એનાટોમિકલી સ્ટ્રક્ચર છે કે ફિઝિયોલોજીકલ સ્ટ્રક્ચર બધી જ વસ્તુ છે એ એકદમથી મોડિફાઈ કરેલું છે. લાઈક શેપ. હવે આ જે બર્ડ્સ છે એનું શેપ કેવું સ્ટ્રીમલાઇન એટલે કે બોડી શેપ બોટ શેપ છે. એની જે બોટ જે શેપ છે એ કેવો છે તો કે બોટ શેપ છે. આપણે કદાચ પ્લેન જોતા હોય તો પ્લેનનો પણ આકાર છે એ બોટ શેપનો હોય છે. શું કામ એને કારણ કે જેવી હવા આવે એવી તરત જ એ અહીંથી કપાઈ જતી હોય છે એટલા માટે એનું રેઝિસ્ટન્સ છે એ ઓછું થઈ જતું હોય છે એટલા માટે એને બોટ શેપ છે એ એનું બોડી છે. ઇટ ગિવ્સ વેરી લિટલ રેઝિસ્ટન્સ વાઇલ ફ્લાઇંગ. એકદમથી ઓછું રેઝિસ્ટન્સ લાગશે ખરા પણ કેવું લાગશે એકદમથી ઓછું લાગશે અને બાકીનું રેઝિસ્ટન્સ છે એ કેવું થશે સાઈડમાં થઈ જશે. ગેટ ઇટ? સો શેપ ધેન ફેધર. ફેધર એટલે પીછાઓ. એના પીછાઓ કેવા હશે તો કે એકદમથી હલકા હશે એકદમથી લાઇટ વેટેડ હશે. ધ ફેધર્સ are the characteristics of class F's for reduce of weight. એ શું કામ કરશે સૌથી પહેલા તો ફેધર છે એ રિડ્યુસ કરશે એનો જે વેઇટ હશે એ પીછાને લીધે કેવું થઈ જશે એકદમથી એનો વેઇટ છે એ ઓછો થઈ જશે. એન્ડ ફ્રિક્શન એન્ડ અપલિફ્ટિંગ. અહીંયા આગળ ફ્રિક્શન ઊભું કરવું અથવા તો એને અપલિફ્ટ કરવું. આ જે ટેલના ભાગમાં જે પીછા છે એ શું કામ કરશે તો કે અપલિફ્ટ કરશે એને ઉપરના ભાગમાં વધારે ને વધારે લિફ્ટિંગ કરશે ફ્રિક્શન ઊભું કરશે. A body in the air. Birds consist feathers as and exoskeleton. Exoskeleton એટલે બહારના ભાગમાં આ જે ફેધર છે એ ક્યાં આગળ સૌથી વધારે જોવા મળશે તો કે બહારના ભાગમાં સૌથી વધારે જોવા મળશે. એન્ડોસ્કેલેટન એટલે તો કે એન્ડોસ્કેલેટન એટલે કોઈ પણ શરીરની અંદરનો ભાગ અને એક્ઝોસ્કેલેટન એટલે બહારની વસ્તુ. કોઈ પણ શરીરની અંદરના ઉપાંગો હોય અવયવો હોય તો એને એન્ડોસ્કેલેટન કહેવામાં આવે છે અને શરીરની બહારની વસ્તુ હોય તો એને એક્ઝોસ્કેલેટન કહેવામાં આવે છે. Now next point is wings. Four limbs modify into two wings for the striking the air. Four limbs નો જે ભાગ છે આગળના ઉપાંગો છે એ કેમાં મોડિફાઈ થયેલા છે તો એ
વિંગ્સ તરીકે ઉપાંગો મોડિફાઈ થયેલા છે, વિંગ્સ તરીકે મોડિફાઈ થયેલા છે. ફોર ધ સ્ટ્રાઇકિંગ ઇન ધ એર, સ્ટ્રાઇક કરવા માટે, એરની અંદર સ્ટ્રાઇક એકદમથી એને વીંઝવા માટે, તો એરની અંદર વીંજી શકે સારી રીતના એટલા માટે એ પાંખ તરીકે યુઝ કરતા હોય છે ફોર લિમ્સનો. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટેલ. સી, ટેલ છે એ ફ્યુચર્સ હેલ્પ ઇન ધ લિફ્ટિંગ અપ એન્ડ સ્ટેરિંગ. આપણે સ્ટેરિંગનું કામ શું કરતું હોય છે તો કે કોઈ પણ દિશાને બદલવાનું કામ કરતો હોય છે, દિશાને બદલવાનું કામ કરતો હોય છે કે પછી નીચે આવવાનું કામ કરતું હોય છે, અપલિફ્ટિંગનું કામ કરતો હોય છે. સો આ જે ટેલ છે એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ છે ફોર ધ બર્ડ્સ. આ ફ્યુચર્સ હેલ્પ ઇન ધ લિફ્ટિંગ, એટલે કે અહીંયા આગળ જે ટેલનું ફ્યુચર છે એ શું છે તો કે લિફ્ટ કરવાનું છે, કોઈ પણ બર્ડ્સ છે એને લિફ્ટ કરવાનું છે, કે પછી એનું સ્ટેરિંગ છે એનું સુકાની સંભાળવાનું છે, એની પૂંછડી એને કોઈ પણ બાજુ વળવું હોય એટલે પૂંછડી દ્વારા એ વળી શકશે. એ જ રીતના ફ્લાઇટ મસલ્સ છે, highly developed flight muscles which operated movements of wings. ક્યાંથી ઓપરેટેડ થશે તો કે વિંગ્સમાંથી, અહીંયા આગળ આ ભાગમાંથી એ મસલ્સ છે એ વધારે ને વધારે યુઝફુલ રહેશે અને સારામાં સારા ડેવલપ થશે ફોર ધ ફ્લાઇટ મસલ્સ. બીકોઝ ઓફ ઇટ્સ અ માસ્ટર ઓફ એર, એ એરનો માસ્ટર છે એટલા માટે એને ફ્લાઇટ મસલ છે એને ડેવલપ કરવા જરૂરી છે અને એને સારામાં સારી રીતના ડેવલપ કર્યા પછી પણ એને સારામાં સારી રીતના મજબૂત રાખવા પણ આ મસલ્સને જરૂરી છે, તો જ એ ફ્લાઇટ કરી શકે ને, નહીં તો ન કરી શકે, તો જ એ ઉડી શકે. સેકન્ડ વન ઇઝ એર શેક. સો એર શેક આર થિન વોલ્ડ, એકદમ પાતળા છિદ્રો હોય છે, શેક એટલે કે છિદ્રો, અને નાના નાના દિવાલોની અંદર પાતળા છિદ્રો હોય છે, જોડે જોડે નોન મસ્ક્યુલર પણ હોય છે અને ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ લંગ્સ. ધે સર્વ એઝ રિઝર્વિયર ઓફ એર. વધારે ને વધારે જે કોઈ પણ પાંખ હોય છે, આ પાંખની અંદરના ભાગની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે કે જેથી કરીને એની અંદર હવા ભરાઈ જાય, અને હવા ભરાઈ જાય એટલે શું કરશે તો કે હવા છે એ વધારે ને વધારે અપલિફ્ટિંગ છે કે વધારે ને વધારે હવાની અંદર કે હવામાં જ રહેવા માટે એ યુઝફુલ થઈ શકતા હોય છે. કરેક્ટ? એર શેક. નાઉ અ હાર્ટ એન્ડ સર્ક્યુલેટરી સિસ્ટમ. અહીંયા આગળ હાર્ટ એન્ડ સર્ક્યુલેટરી સિસ્ટમ છે, તો અહીંયા આગળ જે એક્ટિવ ફ્લાઇટ છે એની અંદર રિક્વાયર્ડ હાઈ આઉટપુટ ઓફ ધી એનર્જી. એની અંદર જે એનર્જી છે એ કેવી રિક્વાયર્ડ છે તો કે એકદમથી વધારે ને વધારે એ રિક્વાયરમેન્ટ છે, અને વધારે હોય એના લીધે એટલું શું થશે તો કે અહીંયા આગળ જે બર્ડ્સ છે એનો જે હાર્ટ છે 4 ચેમ્બર્ડમાં હોય છે. સો 2 એટ્રિયમ અને 2 છે એ છે એટ્રિયમ અને વેન્ટ્રિકલ. 2 એટ્રિયમ અને વેન્ટ્રિકલ, કર્ણક અને ક્ષેપક. ગોટ ઇટ? આપણે પણ કેટલા ચેમ્બર હાર્ટ હોય છે તો કે 4 ચેમ્બર હાર્ટ હોય છે, કર્ણક અને ક્ષેપક. So it's a 4 chamber and the circulatory system is highly adapted for the carrying more oxygen and BMR is very high. અહીંયા આગળ જે 4 ચેમ્બર હાર્ટ છે એટલે સર્ક્યુલેટરી સિસ્ટમ કેવી હશે, એકદમથી વધારે ને વધારે ઓક્સિજન લઈ શકતી હોય છે એવી હોય છે, અને જોડે જોડે બેઝલ મેટાબોલિક રેટ, BMR નો ફૂલ ફોર્મ થાય છે બેઝલ મેટાબોલિક રેટ, કે જે એનર્જી માપવા માટેનું એક એકમ છે, અને એ બેઝલ મેટાબોલિક રેટ છે BMR છે કેવું છે, એકદમથી હાઈ હોય છે, એકદમથી ઊંચો હોય છે. ગોટ ઇટ? સો હાર્ટ એન્ડ સર્ક્યુલેટરી સિસ્ટમ ઇન ધ બર્ડ્સ.
Now vision. So vision is a high as well as also sharp. કોઈ પણ બર્ડ્સ હોય છે એનું વિઝન કેવું હોય, એકદમથી શાર્પ હોય છે. એ ઉપર કદાચ ઘણું બધું ઉપર ઉડતું હોય તો પણ જમીન ઉપર નાનામાં નાનો જે શિકાર હોય છે એને પણ એ જોઈ શકતું હોય છે. એ જ રીતના પેર્સિંગ. તો પેર્સિંગ એટલે શું? તો કે કોઈ પણ પગ દ્વારા એની જે પકડ હોય છે કે પછી આ જે પગ છે એના દ્વારા, એના નેલ દ્વારા કે એના ફિગર ડિઝિટ દ્વારા એ પકડતું હોય છે એને પેર્સિંગ કહેવાય છે. ધ હિન્ડ લિમ્સ એન્ડ મસલ્સ આર વેલ ફોર પેર્સિંગ. હિન્ડ લિમ્સ એટલે કે એના પાછળના ઉપાંગો. ફોર લિમ્સ એટલે કેવું? તો કે એની પાંખો થતી હતી. અને હિન્ડ લિમ્સ એટલે કેવું? તો કે એના પાછળના ઉપાંગો એટલે કે પગ. એન્ડ મસ્ક્યુલર આર વેલ ફોર ધી, અને જે મસલ્સ છે અહીંયા આગળના જે ભાગ છે, મસલ્સના ભાગ છે એ સારામાં સારી રીતના અહીંયા આગળ બેસાડી શકે છે. કોઈ પણ બર્ડ્સ હોય છે એને બેસાડી શકે છે. ગોટ ઇટ? સો I hope the all points are understand to flight as well as also active flight and passive flight with the examples. Got it? Thank you very much. Have a good day.